નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તામાં આપનું સ્વાગત છે। જ્યોતિષશાસ્ત્રમાં સોમવતી અમાવસ્યાના દિવસે મીઠાના મહત્વના ઉપાયો કરવાનું જણાવવામાં આવ્યું છે। આ ઉપાયો કરવાથી તમે દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવી શકો છો અને તમામ પ્રકારની દુષ્ટાત્માઓથી પણ મુક્તિ મેળવી શકો છો। એક ચપટી મીઠું તમારામાં પરિવર્તન લાવી શકે છે। ભાગ્ય તમારા જીવનમાંથી તમામ નકારાત્મક ઉર્જા દૂર કરવાની ક્ષમતા ધરાવે છે। તમારું જીવન સકારાત્મકતાથી ભરેલું હોઈ શકે છે। ચાલો જાણીએ મીઠાને લગતા મહત્વના જ્યોતિષીય ઉપાયો। મિત્રો, સૌથી પહેલા અમે તમને જણાવીએ કે મીઠાના 4 પ્રકાર છે, જેમ કે સફેદ મીઠું, કાળું મીઠું, સ્ટેન્ડિંગ સોલ્ટ અને રોક સોલ્ટ। તંત્ર મંત્ર કાળું અથવા રોક મીઠું વ્યક્તિગત અને ઘરની સમસ્યાઓ દૂર કરવા માટે વપરાય છે। સૌથી મહત્વની વાત જે તમે બધાએ ધ્યાનમાં રાખવી જોઈએ તે એ છે કે મિત્રો, જેની સાથે તમારી દુશ્મની હોય તેના ઘરનું મીઠું ક્યારેય ન ખાવું જોઈએ। તમે તેના ઘરની મીઠાઈ ખાઈ શકો છો પણ ઘરનું મીઠું ક્યારેય ખાશો નહીં। કોઈ પણ પાપી વ્યક્તિનું નહીં તો તમારું જીવન સમાપ્ત થઈ જશે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ઘરમાં ધાર્મિક, સત્યવાદી અને સંસ્કારી લોકો રહે છે ત્યાં જ મીઠું ખાવું જોઈએ। કહેવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિને મીઠું ક્યારેય ન આપવું જોઈએ। સીધું કહેવાય છે, હાથથી મીઠું ચડાવવાથી વ્યક્તિ સાથે ઝઘડો થાય છે। મિત્રો, ગરીબી દૂર કરવા માટે શાસ્ત્રોમાં મીઠાનો સૌથી સહેલો અને મહત્વપૂર્ણ ઉપાય જણાવવામાં આવ્યો છે કે તમારે ઊભા રહીને મીઠું પાણી પૂછવું જોઈએ। સોમવતી અમાવસ્યાના દિવસે તમારા ઘરમાં કરો આ ઉપાયથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને વાતાવરણ શુદ્ધ બને છે। આના કારણે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હંમેશા રહેશે। જો તમે ઈચ્છો છો કે ઘરમાં પાણીનો પ્રવાહ હોવો જોઈએ, તમારા ઘરમાં ડાંગર અને ધનનો સંચય ખર્ચ કરતાં વધુ થાય છે, તો તેના માટે તમે કાચના ગ્લાસમાં પાણી અને એક ચપટી મીઠું મિક્સ કરીને ઘરની નહેરુ દિશામાં રાખી શકો છો અને તેની પાછળ લાલ રંગનો બલ્બ લગાવી શકો છો। આમ કરવાથી ઘરમાં ડાંગરનો પ્રવાહ વધે છે, ખર્ચ કરતાં વધુ પૈસા એકઠા થાય છે। જ્યારે આ પાણી સુકાઈ જાય છે તો ગ્લાસ સાફ કરીને તેમાં મીઠું અને પાણી ફરી નાખો। જો તમારા બાળકને કોઈની ખરાબ નજર લાગી હોય તો એક ચપટી લો મીઠું અને તેને 7 વખત ઘસવું અને પાણીમાં મીઠું રેડવું। તમે નળના પાણીનો ઉપયોગ પણ કરી શકો છો। તમે તેને ઉતારી શકો છો। આનાથી ખરાબ નજર દૂર થશે। જો તમને લાગે કે કોઈએ તમારા પર ખરાબ નજર નાખી છે, તો એક મુઠ્ઠી પીસેલું મીઠું લો, તેને સાંજે 3 વાર તમારા માથા પર ઊંચકીને ઘરના મુખ્ય દરવાજાની બહાર ફેંકી દો। 3 દિવસ સુધી સતત આમ કરો, તેનાથી દુષ્ટતા દૂર થઈ જશે। મિત્રો, આપણે ઘણી વખત આવું કરીએ છીએ। અમારું અમુક અગત્યનું કામ, જો તમે કોઈ વસ્તુ વિશે બીજાને કહો છો અથવા તમે કોઈ નવી આકર્ષક વસ્તુ ખરીદો છો તો અમે બીજાની નજરમાં ફસાઈ જઈએ છીએ, જે તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે। આનાથી બચવા માટે તમારે આનો ઉપાય અવશ્ય લેવો જોઈએ। મીઠું, જો ઘરમાં કોઈ સદસ્ય બીમાર હોય અથવા કોઈ રોગથી પીડિત હોય તો તેનું માથું પૂર્વ દિશામાં રાખવું અને સોમવતી અમાવસ્યાની રાત્રે સૂતી વખતે માથાની નીચે એક વાસણમાં મીઠાના થોડા ટુકડા રાખવા।
એક અઠવાડિયે મીઠું બદલો અને ધીમે ધીમે ફરીથી મીઠું નાખો, તેનાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું થવા લાગશે. મિત્રો, મીઠું અને કાચનો સંબંધ રાહુ ગ્રહ સાથે માનવામાં આવે છે, એટલા માટે કાચના વાસણમાં મીઠું રાખો તો રાહુ તમારા જીવન પર નકારાત્મક અસર નહીં પડે. તમારા રસોડામાં ક્યારેય પણ ધાતુમાં મીઠું ન રાખો. તેને સ્ટીલના વાસણમાં ન રાખો, તેનાથી રાહુ સંબંધિત ખામીઓ સર્જાય છે અને ઘરનું વાતાવરણ નકારાત્મક બનશે. સ્ટીલના વાસણમાં મીઠું રાખવાથી ચંદ્ર અને શનિના મિલન તરફ દોરી જાય છે, જે ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે. તે તમારા ઘરમાં દુર્ભાગ્ય લાવી શકે છે, રોગ અને દુઃખનું કારણ બની શકે છે. એટલા માટે તમારે હંમેશા કાપેલા વાસણમાં મીઠું રાખવું જોઈએ. જો તમે ગ્લાસ અથવા બાઉલમાં મીઠું ભરીને બાથરૂમમાં અથવા શૌચાલયમાં રાખો છો તો તે શોષી લેશે નેગેટિવ એનર્જી. યાદ રાખો, રાત્રે ક્યારેય પણ બાથરૂમ અને ટોયલેટનો દરવાજો ખુલ્લો ન રાખવો, નહીંતર આ નકારાત્મક ઉર્જા તમારા આખા ઘરમાં ફેલાઈ જશે. બાથરૂમમાં કાચના બાઉલમાં મીઠું રાખવાથી કીટાણુઓનો પણ નાશ થાય છે. તંત્રશાસ્ત્રમાં તેનો સંબંધ મીઠા સાથે છે. એક ખૂબ જ ચમત્કારિક ઉપાય જણાવવામાં આવ્યો છે, જેનાથી તમારી સંપત્તિમાં વધારો થઈ શકે છે. તા માટે સોમવતી અમાવસ્યાના દિવસે કાચના કપમાં મીઠું ભરીને તેની અંદર 4 થી 5 પાઉન્ડ નાખીને ઉત્તર દિશામાં રાખો. ધન વધે છે અને દેવી લક્ષ્મીજી આવે છે. જો જમતી વખતે ખાવામાં કે શાકભાજીમાં મીઠું ઓછું જોવા મળે તો ઉપરથી મીઠું ન નાખો. આવી જગ્યાએ કાળું મીઠું કે કાળા મરીનો ઉપયોગ કરો, નહીંતર શનિની અશુભ અસર તમારા પર શરૂ થઈ શકે છે. જો ચંદ્રમા નબળો હોય તો તમારી કુંડળી પછી તમે દરિયામાં જઈ શકો છો અથવા ખાવામાં સામાન્ય મીઠાનો ઉપયોગ કરશો નહીં. તેના બદલે તમારે રોક મીઠું વાપરવું જોઈએ. આ તમને બ્લડ પ્રેશરની સમસ્યાથી બચાવશે અને જો મંગળ કુંડળીમાં નબળો હોય તો તમે તેનો ઉપયોગ કરી શકો છો. ખોરાકમાં દરિયાઈ મીઠું. જો તમારા બાળકો કોઈ ખરાબ નજરના પ્રભાવમાં આવે છે તો પાણીમાં 1 ચપટી મીઠું ઉમેરીને તે પાણીમાં તેને સ્નાન કરાવો તો તેના પર ખરાબ નજરની અસર નહીં થાય. તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ છે. ખારા પાણીમાં નહાવાથી એલર્જી સંબંધિત બીમારીઓથી પણ બચી શકાય છે. બુરી નજરને દૂર કરતી વખતે હંમેશા એ વાતનું ધ્યાન રાખો કે જે કોઈ ખરાબ નજર દૂર કરી રહ્યો છે તે ધાર્મિક સ્વભાવનો હોવો જોઈએ અથવા તમે આ કામ કોઈ વડીલ વ્યક્તિ પાસેથી કરાવી શકો છો. તમારા ઘર આવા લોકો ભગવાન સાથે જોડાયેલા છે, તેથી જ તેમની નજર ટાળવાથી વ્યક્તિને વધુ લાભ મળે છે. જો ઘરમાં તકલીફ હોય તો હંમેશા તણાવનું વાતાવરણ રહે છે. જો કોઈ કારણ વગર પતિ પત્ની વચ્ચે મતભેદ થાય છે તો તેના માટે ઘરમાં હાજર નકારાત્મક ઉર્જા જવાબદાર છે. તેનાથી બચવા માટે કાચના બાઉલમાં રોક સોલ્ટ ભરીને પતિ પત્નીના બેડરૂમમાં રાખો. મીઠું નકારાત્મક ઉર્જાને શોષી લે છે અને સકારાત્મક ઉર્જા વધે છે. આ સિવાય વર્ગખંડના એક ખૂણામાં રોક સોલ્ટ અથવા રોક સોલ્ટનો ટુકડો રાખો. આનાથી નકારાત્મકતા દૂર થશે. 1 મહિના પછી આ ટુકડો બદલો અને બીજો નવો ટુકડો તે જ જગ્યાએ રાખો. સ્થળ. જો લોકો કામના સ્થળે અપમાનનો સામનો કરી રહ્યા હોય અથવા વ્યવસાયમાં નુકસાનનો સામનો કરી રહ્યા હોય તો તેમના માટે જ્યોતિષશાસ્ત્રમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ ઉપાય આપવામાં આવ્યો છે. તેના માટે તમારે તમારા હાથમાં જમીનનું મીઠું લઈને તેને તમારા માથા પર 3 વખત ફેરવવું પડશે.
તેને દરવાજાની બહાર ફેંકી દો. સતત 3 દિવસ આમ કરવાથી તમારી સમસ્યા દૂર થઈ જશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોમવતી અમાવસ્યાના દિવસે આખું મીઠું અથવા ઊભું મીઠું લાલ કપડામાં બાંધીને તમારા ઘરના મુખ્ય દ્વાર પર બાંધો. તમે તેને તમારા કાર્યક્ષેત્રના મુખ્ય દ્વાર પર પણ બાંધી શકો છો. તેનાથી નકારાત્મકતા દૂર થશે. આ ટુકડો 1 મહિના સુધી રાખો. તે પછી તેને બદલીને તેની જગ્યાએ બીજો નવો ટુકડો મૂકો. જે લોકો કામના સ્થળે અપમાનનો સામનો કરી રહ્યા છે અથવા વ્યવસાયમાં નુકસાનનો સામનો કરી રહ્યા છે, તેમના માટે જ્યોતિષશાસ્ત્રે ખૂબ જ મહત્વપૂર્ણ ઉપાય આપ્યો છે. પીસેલું મીઠું લો અને તેને તમારા માથા પર 3 વાર ફેરવો. પછી તેને દરવાજાની બહાર ફેંકી દો. સતત 3 દિવસ સુધી આમ કરવાથી તમારી સમસ્યાઓ દૂર થઈ જશે. જ્યોતિષ અનુસાર સોમવતીના દિવસે લાલ કપડામાં આખું મીઠું અથવા બારીક મીઠું નાખો. અમાવસ્યા. તેને તમારા ઘરના મુખ્ય દરવાજા પર બાંધો. તમે તેને તમારા કાર્યક્ષેત્રના મુખ્ય દરવાજા પર પણ બાંધી શકો છો. તેનાથી નકારાત્મક ઉર્જાનો પ્રવેશ અટકે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તેમજ તમે મીઠાને લાલ રંગના કપડામાં બાંધીને તિજોરીમાં રાખી શકો છો અને ધનલાભની તક મેળવી શકો છો. જો તમે ચિંતાને કારણે આખી રાત ઊંઘી ન શકો અને જાગતા રહો તો તમારે મીઠું નાખીને તમારા હાથ પગ ધોવા જોઈએ. પાણી. મીઠું નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને તમે હળવાશ અનુભવો છો. તેનાથી તમને સારી ઊંઘ પણ આવશે અને કોઈ પણ પ્રકારના નકારાત્મક વિચારો તમને પરેશાન કરશે નહીં. જો તમે ટેક્સથી પરેશાન છો અને ટેક્સમાંથી છુટકારો મેળવવા માંગતા હોવ તો મીઠાના પાણીથી સ્નાન કરો. દર રવિવારે. આ માટે પાણીમાં 2 ચમચી દરિયાઈ મીઠું અવશ્ય નાખો. આનાથી પૈસાનો પ્રવાહ વધશે અને તમામ દેવા થોડા જ સમયમાં ઉતરી જશે. જો આના કારણે તમે પૈસા ગુમાવી રહ્યા છો અને સતત આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો, પછી તેને એક ગ્લાસમાં રાખો, પાણી ભરો અને તેમાં 1 ચમચી દરિયાઈ મીઠું નાખો અને આ ગ્લાસને ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં રાખો. તેનાથી ડાંગરનું નુકસાન થતું અટકશે. આ પાણી દર અઠવાડિયે બદલવું જોઈએ. મિત્રો, જો તમને તમારા ઘરમાં કોઈ અનિષ્ટ શક્તિનો ડર લાગે છે, જો તમને મૃત્યુનો ડર લાગતો હોય અથવા વારંવાર ખરાબ સપના આવતા હોય, તો કાચના વાસણમાં મીઠું ભરીને તેને ઘરની કોઈ જગ્યાએ રાખો. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આવેલ બેલ આઇકોનને દબાવો અને તમામ પસંદ કરો, જેથી તમને વિડિયોની સૂચના સૌથી પહેલા મળે. અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી, જય શ્રી રામ લખો. વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.